नमस्कार, मैं हूं आदित्य पंड्या और हर एक किसान भाइयों को मेरा सलाम, दुआएं और गुड मॉर्निंग। किसान भाइयों को एक खबर की बहुत ही बेसब्री से इंतजारी थी और वो थी अरंडी की फसल कैसी आएगी, उसका एक अंदाज जो अहमदाबाद में ये सी के द्वारा छोड़ा जाने वाला था, उसके बारे में हम इस वीडियो में बात करने वाले हैं। મિત્રો, જેની તમને ઇંતજારી હતી એ એરંડાના પાક વિશેની માહિતી તમને અત્યારે હું આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું। એરંડા બજારમાં શું ચાલી રહ્યું છે અને હવે આગળ જતા કેવો ટ્રેન્ડ રહેશે એના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં ખાસ જાણવાની છે। હવે આપણે જરૂરથી વાત કરીશું એરંડા બજારના પાક વિશે। મિત્રો, પાકના અંદાજ માટે તમને અગાઉ પણ હું કહી ચૂક્યો છું કે સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશનની બેઠક અમદાવાદમાં શનિવારે મળવાની છે અને એ બેઠક પૂરી થઈ પછી પાકના અંદાજો આવ્યા છે। પણ એરંડાના બજારમાં આ વર્ષે કંઈક મોટો બદલાવ જોવા મળે એવી પરિસ્થિતિ કદાચ લાંબા ગાળે જોવા મળશે એવું અત્યારે લાગી રહ્યું છે। આ બદલાવ સીધો જ ખેડૂતોની આવક અને વેપારીઓના નિર્ણય ઉપર ચોક્કસ અસર કરશે। એરંડાનો પાક કેટલો આવશે એ ઉપરાંત ભાવ ભવિષ્યમાં કેવા રહેશે, જૂનો સ્ટોક કેટલો છે અને આગળ જતા વાયદા કેવા લેવલ બતાવી શકે, આ બધી જ વાતચીત સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશનની વાર્ષિક બેઠકમાં ચર્ચવામાં આવી હતી ને જે બેઠકમાં ચર્ચા નહોતી થઈ એને આપણે નિષ્ણાતોને પૂછીને તમારા માટે વિગતો મેળવી છે અને હવે હું તમારી સમક્ષ રજૂ કરું છું। તો પહેલા તમને એરંડાના ઉત્પાદન વિશે વાત કરી દઉં। ભારતમાં એરંડાનું બધું મળીને ઉત્પાદન લગભગ 10% વધવાનું છે અને પાક આવશે 17,60,000 ટન જેટલો। ફરી વખત તમને અંદાજ આપું છું, સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન દ્વારા એરંડાનું ઉત્પાદન ચાલુ વર્ષમાં આગળના વર્ષની સરખામણીમાં 10% જેટલું વધીને 17,60,000 ટન જેટલું થવાની ધારણા મૂકવામાં આવી છે। હવે મોટો પ્રશ્ન થાય એમ છે કે આટલું ઉત્પાદન વધ્યું છે, શું કામ વધ્યું છે, ઉત્પાદનમાં વધારો કેમ થયો? તો મિત્રો, બે જ કારણ છે। એક વાવેતર વધ્યું હતું અને પછી હેક્ટર દીઠ જે ઉતારો આવે એમાં વધારો થયો છે। એટલે કે વાવેતર લગભગ 3-4% વધેલું હતું અને ઉત્પાદકતા વધવાને લીધે કુલ ઉત્પાદનમાં લગભગ 10% જેટલો વધારો થવા પામ્યો છે અને એટલો વધારો થયો છે। આ વાત બજારની અંદર ખાસ ચર્ચાતી હતી કારણ કે આ બેઠકમાં અંદાજ મૂકાણો હતો। હવે હું તમને ગુજરાતની અંદર શું થવાનું છે, ગુજરાતની અંદર કેટલો પાક આવશે એની વાત કરીશ, એટલા માટે કે ગુજરાત આખા દેશમાં સૌથી વધારે એરંડા પકવે છે અને સૌથી વધારે નિકાસ પણ કરે છે। દિવેલની નિકાસ પણ કરે છે અને દિવેલમાંથી જે ડેરિવેટિવ્સ બને છે એની પણ નિકાસ ગુજરાત અને ગુજરાતમાં બેઠેલા ઉત્પાદકો કરે છે। તો ગુજરાતની અંદર ઉત્પાદનમાં લગભગ 8%નો વધારો થશે અને કુલ ઉત્પાદન લગભગ 13.5 લાખ ટન કરતાં વધારે એટલે કે 13,65,000 ટન થવાની ધારણા મુકાઈ રહી છે। આ આંકડા અંદાજે મૂકવામાં નથી આવ્યા, પણ પાકના અંદાજો મેળવવા માટે ખાસ રિમોટ સેન્સિંગ પદ્ધતિ એનો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન દ્વારા 2 રાઉન્ડમાં ખેતીનો સર્વે કરવામાં આવેલો હતો। દરેક ખેડૂતો પાસે જઈને આ માહિતી મેળવી હતી અને રિમોટ સેન્સિંગ પદ્ધતિ દ્વારા આ કામકાજ કરવામાં આવ્યું હતું અને એ રીતે પાકની ગણતરી કરવામાં આવી છે અને સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન દ્વારા એરંડાનો જે અંદાજ મૂકવામાં આવે છે એ અંદાજમાં માત્ર વર્ષના અંતે 5થી 7%નું જ વેરિએશન આવતું હોય છે। મિત્રો, ખાસ યાદ રાખજો, જે અંદાજ આવતો હોય છે એની અંદર માત્ર 5થી 7%નું વેરિએશન આવતું હોય છે, એટલે આ અંદાજ સત્યથી ઘણો નજીક હોય છે એમ ચોક્કસ કહી શકાય। છતાં પણ એસોસિએશન દ્વારા વર્ષ દરમિયાન વધુ એક અંદાજ મૂકવામાં આવે છે। જે અંદાજ આજે મૂકવામાં આવ્યો એની અંદર થોડોક સુધારો થાય, થોડો ઘટાડો થાય, એ રીતે સુધારિત અંદાજ મૂકવામાં આવતો હોય છે। સામાન્ય રીતે એવું બને છે કે એની અંદર 2-3% કરતાં વધારે મોટો ફેરફાર નથી આવતો।
હવે આપણે વાવેતર અને ઉતારાની વાતચીત કરીએ. ગુજરાતની અંદર આ વર્ષે 6,51,000 હેક્ટરમાં વાવેતર થયું હતું અને ગયા વર્ષ કરતાં એ થોડુંક વધારે હતું, લગભગ 3-4% જેટલું વધારે હતું. હવે સાચો ફેરફાર ક્યાં આવ્યો કે ઉત્પાદન વધી ગયું 10% જેટલું, તો એની વાત કરીએ તો એ હેક્ટર દીઠ ઉત્પાદકતાની અંદર ફેરફાર આવ્યો, એટલે અત્યારે આપણે ત્યાં ઉત્પાદન વધ્યું છે. ગયા વર્ષે જ્યાં 1942 કિલો પ્રતિ હેક્ટર ઉતારો હતો, ત્યાં આ વર્ષે લગભગ 2153 કિલો પ્રતિ હેક્ટરનો ઉતારો મળી શકે એમ છે. એટલે જ કુલ ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. મિત્રો, આ બાબત નોંધવા જેવી છે. ખાસ તમારે ત્યાં તમે જો ડાયરી રાખતા હોય તો નોંધી લેજો. રાજસ્થાનની અંદર પણ વધારો જોવા મળ્યો છે ઉત્પાદનમાં. ત્યાં ઉત્પાદન લગભગ 3,22,000 ટન સુધી પહોંચી શકે છે, જે ગયા વર્ષ કરતાં લગભગ 48,000 ટન જેટલું વધારે ઉત્પાદન કરશે. એવી જ રીતે આંધ્રપ્રદેશ અને તેલંગાણા આ બંને રાજ્યો એવા છે કે એરંડાનું ઉત્પાદન કરે છે. ભલે ત્યાં નહીવત ઉત્પાદન થાય છે, માત્ર 58,000 ટન ઉત્પાદન થવાની શક્યતા છે, પણ ગયા વર્ષ કરતાં એની અંદર પણ વધારો થયો છે. હવે સૌથી વધારે મહત્વની વાત અને ખેડૂતોને સતાવતો પ્રશ્ન છે કે ભાવ હવે આગળ જતા ક્યાં જશે અને અત્યારે કેવા રહેશે. તો મેં ઘણા બધા મોટા શિપરો સાથે ચર્ચા કરી હતી, ડેરિવેટિવ ઉત્પાદકો સાથે પણ ચર્ચા કરી હતી, અને એમાં એક અંદાજ એવો સામે આવ્યો છે કે ખેડૂતોને સરેરાશ નીચામાં નીચો ભાવ જાય તો 1200 થી 1250 સુધી ભાવ મળી શકે છે, અને બજારમાં જો આગળ જતા મજબૂતી આવી તો 1325-1350 સુધી જઈ શકે, અને ખાસ પરિસ્થિતિમાં 1400નો આંકડો પણ જોવા મળી શકે છે. હાલની પરિસ્થિતિ મિત્રો કેવી છે? અત્યારે નવા એરંડાની આવક સતત વધતી જાય છે. લગભગ 70,000 થી 72,000 ગુણી માર્કેટિંગ યાર્ડોમાં અલગ અલગ જગ્યાઓ પર રોજ આવક થાય છે, અને માર્ચ મહિનામાં હવે જે આજથી માર્ચ મહિનો શરૂ થયો એમાં લગભગ 1 લાખ ગુણીનો આંકડો પાર કરી જવાશે, પણ માર્ચ એન્ડિંગ શરૂ થાય એ પહેલા જ આ આંકડો મેળવાય તો થાય, કારણ કે 20 તારીખ પછીથી માર્ચ એન્ડિંગની રજાઓ અને એવો માહોલ થઈ જતા હોય છે. ટોપ ઉપરથી લગભગ એરંડાનો ભાવ 100 રૂપિયા ઘટી ગયો છે, અને હાલ બજારમાં 1200 થી 1275 વચ્ચેનો ભાવ ચાલે છે. સારા માલનો ભાવ 1275 સુધી હજી મળે છે, 1260-1275 સુધી. આગળ જતા શું થાય? ઉત્પાદન ચોક્કસ આ વખતે વધારે છે, આવકો વધારે છે, અને બજાર ઉપર અત્યારે દબાણ છે, પણ આગળ જતા નિકાસની ઘરાકી સારી આવે તો ભાવમાં ચોક્કસ સુધારો થશે. ખાસ તો નિકાસ ઉપર આધારિત રહેવું પડશે. અને છેલ્લા 2 મહિનાની હું તમને વાત કરું તો ચીનની અંદર નિકાસના કામકાજો છેલ્લા 2 મહિનામાં એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઘણા થયા છે, અને આગળ જતા જો ચાલુ રહે નિકાસ તો ચોક્કસપણે એરંડાના ભાવ હાલની જે સ્થિતિ છે ત્યાંથી અટકી જાય એવું છે. એટલે થોડું ધ્યાન રાખીને વેચવા માટે સલાહ છે. આંકડાઓ જોતા જાજો. બાકી અમે તમારી સાથે જ છીએ, અને તમને જ્યારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અવશ્ય માર્ગદર્શન આપતા રહેશું. તમે કોમેન્ટ દ્વારા પૂછતા પણ રહેજો. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને વિડીયો બીજાને મોકલજો. શેર કરવાનું ભૂલતા નહીં.